નમસ્કાર. શ્રી યોગ વશિષ્ઠ રામાયણની આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ અને આ ચર્ચામાં અત્યારે આપણી પ્રકરણ ચાલે છે યોગ વશિષ્ઠ રામાયણનું નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધમાંથી ચર્ચાઓ કરી રહ્યા છીએ અને ખૂબ સુંદર વાતો આધ્યાત્મિક રીતે ભગવાન શ્રી રામ અને ગુરુ વશિષ્ઠ વચ્ચે જે સંવાદ રચાય છે તે સંવાદને ઋષિ વાલ્મીકીએ જે યોગ વશિષ્ઠ રામાયણનું નામ આપ્યું છે અને તેના અનુસંધાનમાં કથા એટલે શ્રી યોગ વશિષ્ઠ રામાયણ. ખૂબ સરસ અને સુંદર આધ્યાત્મિક જેમાં વાતો છે અને આ વાતો એવી છે કે જે સાંભળ્યા પછી આપણા મનને એક અદ્ભુત શાંતિ મળે છે. આમ જો કે આ ગ્રંથ ખૂબ મોટો છે, જેથી આપણે તેને સંપૂર્ણપણે વાંચવો અને સમજવો ખૂબ કઠિન છે, પરંતુ તેના જે સારરૂપ પ્રસંગો છે મુખ્ય, તે પ્રસંગોને આપણે ટૂંકમાં સરળ ભાષામાં અને સંક્ષિપ્તમાં ચર્ચાઓ કરી રહ્યા છીએ. પરંતુ આ ચર્ચા આપણે આગળ વધારીએ તે પહેલા આપને એક વિનંતી કે આપ સહી મારી આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, કારણ કે ઋષિ વાલ્મીકી રચિત શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણનો આ વાતો ખૂબ અદ્ભુત હોય છે, આધ્યાત્મિક રીતે મનને શાંતિ પણ મળે તેવી હોય છે અને જે આપણે સંક્ષિપ્તમાં કરી રહ્યા છીએ. તો ગઈકાલે આપણે જોયું કે વિદ્યાધર જે ભૂસંડી પાસે આવે છે અને પોતાના મનની વાત જણાવે છે અને શ્રી કાકભૂષણજી તેમને ઉપદેશ આપે છે. ગઈકાલે આપણે થોડી વાત કરીને આજે એ વાતને આગળ વધારીએ તો વિદ્યાધર કહે છે કાકભૂષણજીને અને પૂછે છે કે દસ્ય પ્રપંચની સરળતા બતાવી સંસાર વૃક્ષનું નિરૂપણ ની વાત કરે છે તથા સંસાર વૃક્ષના વિચ્છેદના ઉપાયો, દ્રશ્ય જગતની અસત્તા, બ્રહ્મમાંથી તે જગતની પ્રતીતિ અને સર્વત્ર બ્રહ્મ સત્તાનું પ્રતિપાદન તથા ચિન્મય બ્રહ્મ સિવાય અન્ય વસ્તુની સત્તાનું નિરાકરણ, જગતની નિરસતા તથા સત્સંગ શાસ્ત્ર અને વિચાર દ્વારા આત્મ પ્રયત્ન દ્વારા અવિદ્યાના નાશનું પ્રતિપાદન. આના અનુસંધાનમાં જે ચર્ચાઓ કરેલી છે તેને આપણે સંક્ષિપ્તમાં આજે આપણે થોડી સરળ ભાષામાં આના અંગે ચર્ચા કરશું. તો આ ચર્ચાઓ આપણે થોડી ટૂંકમાં મારે કરવી છે, પરંતુ આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પ્રકારની ચર્ચા કરવાનું મને પણ પ્રોત્સાહન મળે. હવે જે વિષયો જણાવ્યા તેની વાત આપણે થોડી વિસ્તારથી અને સરળ ભાષામાં સંક્ષિપ્તમાં કરીએ તો એમ કહી શકાય કે નિર્મળ સરોવરની પાસે એક વિશાળ વૃક્ષની નીચે કાકભૂષણજીજી શાંત ચિત્તે બેઠા હતા. ત્યાં એક વિદ્યાધર આવે છે, જેના મનમાં ચિંતાઓ, પ્રશ્નો અને અશાંતિ ભરેલી. વંદન કરીને કહે છે કે હે મહાત્મા,
આ જગત સત્ય છે કે મિથ્યા? હું આ બંધનમાંથી કેવી રીતે છૂટી શકું? ત્યારે કાકભૂષણજીજી પ્રેમથી કહે છે કે સાંભળ, હું તને સરળ ભાષામાં અને થોડા દૃષ્ટાંતો સાથે વાત કરું તો કહે છે કે હે વિદ્યાધર, આ સંસારનું રિયોને એક વૃક્ષ જેવો છે. અને કહે છે કે કલ્પના કર, જેની જળ જમીનમાં છુપાયેલી છે. એટલે સંસાર વૃક્ષની જળ જમીનમાં છુપાયેલી છે અને એ જ છે અવિદ્યા. સંસાર વૃક્ષની જે ડાળીઓ ફેલાયેલી છે એ છે ઈચ્છા. તેના પાંદડા સુખ અને દુઃખ, તેના ફળ જન્મ અને મરણ. હવે જ્યાં સુધી જડ છે ત્યાં સુધી વૃક્ષ ફરી ઉગે છે. એટલે કે અવિદ્યા છે એટલે સંસાર ફરી ફરી ઊભો થાય છે. વિદ્યાધર, પણ આ બધું તો સાચું લાગે છે. હે વિદ્યાધર, રાત્રે એક સ્વપ્ન જોયું ને? આ સ્વપ્નમાં તું રાજા બને છે, સુખ અને દુઃખ અનુભવે છે, પણ જાગતા શું થાય? બધું જ ગાયબ. એમ આ જગત પણ જાગ્રત સ્વપ્ન છે. હે વિદ્યાધર, દર્પણમાં તું તારો ચહેરો જોયો છે, ચહેરો દેખાય છે, પણ વાસ્તવમાં દર્પણમાં કાંઈ નથી. જગત દર્પણમાં દેખાતી છબી જેવું છે, દેખાય છે પણ પોતાનું અસ્તિત્વ નથી. કાકભૂષણજીજી આગળ કહે છે કે સમુદ્રમાં તરંગ ઉભા થાય છે. તરંગ અલગ લાગે છે, પણ પાણી સિવાય બીજું શું છે? માત્ર પાણી. આ જગત તરંગ છે અને બ્રહ્મ એ સમુદ્ર છે. એટલે જગત બ્રહ્મમાંથી જ દેખાય છે અને બ્રહ્મ જ છે. અંધારામાં દોરીને આપણે સાપ માની લઈએ છીએ, ડર લાગે છે, ભાગવાનું મન થાય છે, પણ પ્રકાશ આવે તો સમજાઈ જાય કે આ દોરી હતી. એમ સાપ છે જગત છે, દોરી છે એ બ્રહ્મ છે, ને અંધકાર છે એ અવિદ્યા છે. અજ્ઞાન હોય ત્યારે જ ભ્રમ થાય છે. એક બાળક ફુગ્ગા બનાવે, રંગીન લાગે, સુંદર લાગે, પણ થોડા સમયમાં તે ફુગ્ગા ફૂટી જાય. એમ સુખ દુઃખ એક ક્ષણિક છે. હવે સંસાર વૃક્ષ કાપવાનો ઉપાય શું? કાકભૂષણજીજી સમજાવે છે કે માન કે તું એક જંગલમાં છે, એક મોટું વૃક્ષ કાપવું છે, તો શું કરશો? જેમ કોઈ અનુભવી વ્યક્તિ માર્ગ બતાવે, એ છે સત્સંગ. શાસ્ત્ર વિચાર એ જ્ઞાનનું હથિયાર, એટલે કે તીક્ષ્ણ કુવાડી, અને આત્મ પ્રયત્ન એ તમારો શ્રમ. જેમ તું પોતે જ મહેનત કરે અને આ ત્રણ વસ્તુ મળે એટલે અવિદ્યાની જડ કાપી શકાય છે. તું જ બ્રહ્મ છો. આ છે અંતિમ જ્ઞાન. કાકભૂષણજી કહે છે કે વિદ્યાધર, એક અંતિમ દૃષ્ટાંત કે ઘડામાં જે આકાશ છે એવું લાગે છે, પણ ઘડો તૂટે તો આકાશ ક્યાંય જાય નહીં. એમ આ શરીર એ ઘડો છે અને તું આકાશ એટલે બ્રહ્મ. તું ક્યારેય બંધાયેલો નથી.
આ જગત છે એ સ્વપ્ન, દર્પણ, બબલ જેવું. અવિદ્યા એ મૂળ કારણ છે અને બ્રહ્મ એક જ સત્ય, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આનો ઉપાય છે સત્સંગ, વિચાર અને પ્રયત્ન. આ રીતે ભૂષણજીજી વિદ્યાધરને સમજાવે છે. યોગ વશિષ્ઠમાં તો ખૂબ વિસ્તૃત રીતે વર્ણન કરવામાં આવેલું છે, પરંતુ આપણે આ વાતને સરળ અને સાદી ભાષામાં આપણે વાત કરી, જેથી સમજવામાં સરળ રહે. આશા છે કે આપને આ વાત પસંદ હશે, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે. જય શ્રી રામ.